અંધજનોએ, કારણ કે નેપોલિયને કહ્યું છે ટી ઇઝ માય સેકન્ડ વાઇફ, એટલે ચા વગર સ્ફૂર્તિ ના આવે, ચા વગર મગજ ના ચાલે. ચા સવારમાં ના હોય તો આખો દિવસ ખરાબ જાય. હું માનું છું કે વિશ્વમાં જો સૌથી સ્ફૂર્તિદાયક એ હોય દ્રવ્ય તો ચા છે. લગભગ 95% વિશ્વની પ્રજા ચા પીવે છે અને વેપારીઓ પણ ચાનો આગ્રહ રાખે છે, વકીલો, ડૉક્ટરો અને બુદ્ધિજીવીઓ. ચા વગર લગભગ કામ અશક્ય થઈ કરે છે. હું આ નિમિત્તે સંદેશો આપવા માગું છું કે ચાના વેપારીઓ અંધજનોને ચાનું વેચાણ કરવાની મદદ કરે. આજે કેવી રીતના ઉજવણી? આજે દાતાઓ દ્વારા ચાનું વિતરણ કરવામાં આવ્યું. પછી ચા પીવડાવી અને અલ્પાહાર આપ્યો પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે. ઓકે, આપનું નામ? ડૉક્ટર સલીમ વરા. આ તબરીનું લઈ લો ને. નમસ્કાર, ની સાહેબ, હું નિસહાય માનવ સેવા કલ્યાણ તરફથી તબરેઝ કુરેશી બોલું છું. તો આજે વિશ્વ ટી ડે છે અને એક શેર છે કે जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता, जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता, और बगैर चाय के काम करने वालों को कभी पसीना नहीं आता. तो इसलिए चाय के इस शुभ अवसर पे सब मिले और हर काम चाय से ही होता है. मेरी जो आँख जो मुझे मिली है, तो एक मर्तबा डॉक्टर साहब के साथ में मतलब डॉक्टर लोग बैठे थे और उसमें वो मर्तबा चाय पीते पीते ही बात हुई. और अभी मैं तो जो देख सकता हूँ तो डॉक्टर साहब के वजह से ही मतलब, और ये संस्था की वजह से मतलब ये चाय की खुश नसीबी है कि मतलब वो आँख मतलब मिली है सर. तो चाय से मतलब माइंड एकदम फ्रेश होता है सर. ઓકે, આપનો પરિચય? कुरैशी तबरेज़